નમો નમઃ. સનાતન જ્ઞાન ગંગાના તમામ ભાવિક ભક્તો તથા પરિવારનું હાર્દિક સ્વાગત છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ગરુડ મહાપુરાણ જેવા મહાન ગ્રંથની શરૂઆત કરતી વખતે મહર્ષિ વ્યાસે મંગલાચરણમાં જ ભગવાનના કેવા નિરાકાર અને સર્વવ્યાપી સ્વરૂપનું વર્ણન કર્યું છે? આપણે અત્યાર સુધી ગરુડ પુરાણના બહારના નિયમો, મૃત્યુ પછીની યાત્રા, યમલોક અને વિવિધ વિધિ વિધાનો વિશે ઘણી વાતો સાંભળી છે, પરંતુ મોટા ભાગના લોકો અહીં જ અટકી જાય છે. તેઓ ગરુડ પુરાણને માત્ર મૃત્યુ પછીનો એક ગ્રંથ માની લે છે. પરંતુ આજે આપણી આ 18 દિવસની પ્રાથમિક સમજણ પૂરી થયા પછી આપણે સીધા ગરુડ મહાપુરાણના પ્રથમ અધ્યાયના મૂળ પાનાઓ પરથી એ જાણવા જઈ રહીએ છીએ જે અત્યાર સુધી તમારી સામે ક્યારેય નથી આવ્યું. જ્યારે પવિત્ર નૈમિષારણ્ય તીર્થમાં સૂત પૌરાણિકજી આવ્યા ત્યારે સૌનક આદિ ઋષિઓએ તેમને માત્ર મૃત્યુ વિશે નહીં પણ આ બ્રહ્માંડ અને ચેતનાના પરમ રહસ્ય વિશે પૂછ્યું હતું. આજનો આ દિવસ એ આપણી આ યાત્રાનો કોઈ અંત નથી, પણ આપણી આંતરિક ચેતનાને એક નવા દિવ્ય અને અત્યંત ગૂઢ તબક્કાનો પ્રારંભ છે. જો તમે તમારા જીવનમાં તમારા ભય, ચિંતા અને મૃત્યુના ડરથી મુક્ત થઈને પોતાની અંદર રહેલા પરમાત્માને ઓળખવા માંગો છો, તો આજની આ વિચાર સરણી અને તમારા જીવનને કાયમ માટે બદલી નાખશે. વિડીયોને સહેજ પણ સ્કીપ કર્યા વગર પૂરો જરૂર જોજો. ગરુડ મહાપુરાણના પ્રથમ અધ્યાયના પ્રારંભમાં જ મહર્ષિ વ્યાસ ભગવાન શ્રી હરિના નિરાકાર અને ચૈતન્ય સ્વરૂપનું વર્ણન કરતા મંગલાચરણનો આ પવિત્ર શ્લોક રચે છે. જરા શ્લોકને એક એક ધ્વનિને ધ્યાનથી સાંભળો. અજમ જરમનંતમ જ્ઞાનરૂપમ મહાંતમ શિવમમલમનાદિમ ભૂતદેહદ્વિહીનમ સકલકરણહીનમ સર્વભૂતસ્થિતમ તમ હરિમમલમમાયમ સર્વગમ વંદે એકમ. આ શ્લોકનો અર્થ એટલો ઊંડો છે કે જે તમારા મનના તમામ ભ્રમ ભાંગી નાખશે. મહર્ષિ વ્યાસ કહે છે અજમ, કે જેનો ક્યારેય જન્મ થતો નથી તેને અજન્મા કહેવાય. અજરમ, જેને ક્યારેય વૃદ્ધા અવસ્થા કે ક્ષય આવતો નથી. અનંતમ, જેનો કોઈ અંત કે સીમા નથી. પછી કે જ્ઞાન રૂપમ, જે સાક્ષાત જ્ઞાનનું જ સ્વરૂપ છે. ભૂત દેહદ્વિહીનમ, કે જે પંચ મહાભૂત પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશના ભૌતિક શરીરથી રહિત છે. સર્વભૂત સ્થિતમ, જે ભૌતિક શરીર વગરના હોવા છતાં આ સંસારના દરેક જીવના હૃદયમાં વિરાજમાન છે. એવા માયા રહિત, અદૃશ્ય અને સર્વવ્યાપી એકમાત્ર પરમાત્મા ચૈતન્ય હરિનું હું વંદન કરું છું. હવે આ પૌરાણિક સત્યને આજના આધુનિક વિજ્ઞાન, ક્વોન્ટમ ફિઝિક્સ સાથે જોડીને જુઓ. આજે આધુનિક વિજ્ઞાન શું છે? ક્વોન્ટમ ફિઝિક્સ કહે છે કે આખું બ્રહ્માંડ જે આપણને સ્થૂળ દેખાય તે વાસ્તવમાં કોઈ ધન પદાર્થ નથી.
જ્યારે તમે દ્રવ્યના સૌથી નાના કણ એટોમની અંદર જાઓ છો ત્યારે ત્યાં 99.99% માત્ર ખાલી જગ્યા, એમ્પ્ટી સ્પેસ આપણે કહીને, અને ઉર્જા અંદર રહેલી છે. વિજ્ઞાન જેને ઉમની ફેક્ટ 0 પોઈન્ટ ક્વોન્ટમ ફિલ્ડ કહે છે, એવી ઉર્જા જેનો કોઈ ચોક્કસ આકાર નથી, જે સમય અને અવકાશ જેને કહેવાય ટાઈમ એન્ડ સ્પેસ ની મર્યાદાથી પર છે, છતાં આખા આકાશ ગંગાના કણે કણમાં ધબકે છે. આપણા મહર્ષિ વ્યાસ હજારો વર્ષ પહેલા તેને ભૂત દેહદ્વિહીનમ સર્વગમ કહ્યું હતું. એટલે કે ઈશ્વર માત્ર કોઈ એક ચોક્કસ સ્થાન પર બેઠેલી વ્યક્તિ નથી, પણ તે આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત પરમ ચૈતન્ય છે. અને જ્યારે માણસ પોતાની જાતને માત્ર 6 ફૂટનું હાડ માંસનું શરીર માનવાનું બંધ કરી દે છે, ત્યારે તેને પોતાની અંદર રહેલા આ જ પરમ ચૈતન્ય અનુભવ થાય છે. આ ગૂઢ વાતને સમજવા માટે આપણી પ્રકૃતિ આપણને કેટલું અદ્ભુત અને સરળ ઉદાહરણ આપે છે. વિચાર કરો કે કુંભાર જ્યારે માટીમાંથી ઘડો બનાવે છે, ત્યારે ઘડાની અંદર પણ આકાશ જેને અવકાશ હોય છે, અને ઘડાની બહાર પણ અનંત અવકાશ હોય છે, આકાશ હોય છે. જ્યાં સુધી ઘડો આખો છે ત્યાં સુધી આપણને લાગે છે કે આ ઘડાની અંદરની હવા અલગ છે અને બહારની હવા અલગ છે. પરંતુ જેવો એ માટીનો ઘડો ભાંગી જાય, જ્યારે શું થાય? શું અંદરનું આકાશ નાશ પામે? બિલકુલ નહીં. અંદરનું આકાશ ક્ષણવારમાં બહારના અનંત આકાશ સાથે એક થઈ જાય છે. બરાબર આ જ રીતે આપણું ભૌતિક શરીર એ માટીનો ઘડો છે, અને આપણી અંદર રહેલો આત્મા એ અનંત આકાશ છે. ગરુડ મહાપુરાણ પ્રથમ અધ્યાયમાં આપણને એ જ સત્ય સમજાવે છે કે શરીરનો નાશ થઈ શકે, પણ તમારી અંદર રહેલું ચેતના રૂપી આકાશ અજન્મા, અજર અને અમર છે. આ જ જ્ઞાન મનુષ્યને જીવતે જીવ મુક્ત કરી દે છે. વાલા મિત્રો, જો તમે એવું વિચારતા હો કે ગરુડ પુરાણની વાત અહીં પૂરી થઈ ગઈ, તો રોકાઈ જજો. કારણ કે આ માત્ર પૃષ્ઠભૂમિ હતી. અસલી ગરુડ મહાપુરાણ અંદરની રહસ્ય યાત્રા હજી તો આજથી શરૂઆત થઈ છે. આજે ગરુડ પુરાણના પ્રથમ અધ્યાય અને મંગલાચરણનું આપણે પ્રારંભ કર્યું. આવતીકાલે ભગવાનના 24 અવતારોનું વર્ણન આવે છે. પણ શું આ માત્ર પૌરાણિક વાર્તાઓ છે? બિલકુલ નહીં. તે આપણી પોતાની આંતરિક ચેતનાના વિકાસનું પરમ સાયન્સ છે. જેમ કે પહેલો અવતાર હતો એ મત્સ્ય અવતાર. એ શું છે? જળચર. જળચર શું? એટલે કે ચેતનાનું પાણી જેવા અસ્થિર અને ચંચળ મનમાંથી પ્રગટ થવું. કૂર્મ અવતાર એ કાચબો, પોતાની ઇન્દ્રિયોને અંદર ખેંચીને ધ્યાનમાં સ્થિર થવાનું સાયન્સ. વરાહ અવતાર અહંકારના કાદવમાંથી પોતાની આંતરિક આત્મારૂપી પૃથ્વીનો ઉદ્ધાર કરવો. તો ગરુડ પુરાણના પ્રથમ અધ્યાયના આગળના શ્લોક સાથે જોઈશું ભગવાનના 24 અવતાર પાછળ છુપાયેલું આ બ્રહ્માંડીય વિજ્ઞાન અને માનવ મનના વિકાસનો નકશો. તો જેને આ વિડીયોને બહુ સુંદર લાગ્યો હોય, સરસ લાગ્યો હોય, તો આ વિડીયો લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. રાધે રાધે. જય શ્રી હરિ.